એટલે સુરાભાઈ હાલ્યા કો આપણે તમે તમારા કોઈ મજૂરની જરૂર હતી કે 10 મજૂર જોવે છે કોઈ રાયડું વાટવા? વાત હા છે લ્યા, પણ અત્યારે મજૂરી પૈસા તો આલવા કે ચમ એટલે મથુર ભાઈ ઓસ્ટ્રેલિયા ગયો હતો ને તે હું તો ખાવા બેઠો ને ભાઈ, હા. મને તો ખબર નથી કોઈ જેટલું બિલ મળે. મારે બેટે 2.5 લાખ નું આલ્યું બિલ. ના હોય વાત મેલો 2.5 લાખ નું બિલ આલ્યું, પણ રૂપા થઈ રહ્યા શું આલું મજૂરી. આ વાત સાચી. જો ઈ બા તો કડક કાયદા છે ભાઈ. હા તો તમારા સહતામ પડ્યું ભલા આદમી ખાવાના 2.5 લાખ રૂપિયા કોઈના કહેવાય. હું મારા બાલ કપાવવાના રૂપિયા 1200 લીધા હતા. અરે બધા લઈ રહ્યા તો કેટલા લઈ રહ્યો? તો ટોલ કરવાના પૂરા 2400 રૂપિયા. એટલે અરખા ભાઈ જગ્યા કરો બેહવામાં થોડીક ઘડીક આવડ્યા આવતા લાવો કે ઘડીક બે પરસ કરો પરસ. એમ ને હા પરસ કરો ઘડીક એમ. એ કાઈ જો આજ તો હો આ તો આવો બેહો બેહો કોણ. એટલે શુરા હલ્યા એટલે આમાં જો તો ખાવાનું ચાર છે. અલ્યા ખાવાનું શું પૂછો છો ઓમો તમે? પેલી જોઈન ચાર આવે છે, વરઘોડો ચાર અહીંયા પડે છે, ઈ પૂછો કે ડીજે એ ચાર આપણે છે? કોઈ પૂછવાનું ના હોય, આપણે ખાવાનું પૂછો ને. પહેલા શુરા હલ્યા ત્યાં લગનમાં તો ભજન છે પાછો. ભજન છે નો ઓમો આર્યા ને 12 તારીખે ભજન છે. એટલે લગનમાં ભજન રાખેલા છે. એટલે આ ભજન ની હોય, ભોજન લશે લશે જોવો તમે. એમ એટલે જો તો મુજબ ભોજન છે હોય, હા હોય. ભોજન છે. ખાવાનું તો આવે ને એ ભોજન આ કે એ ભોજન કો ખાવાનું કોઈ એક જ છે. 12 તારીખ નું છે ખાવાનું. 12 જાદુ તારીખ પરા. ને. આઈ જાજો, આપણે પહોંચી જા. એટલે અમે તો 2.5 લાખ નું ખાઈને આયા છે. હવે શું ખાવ? ચો 2.5 લાખ નું ખાઈ ત્યાં લે. હજુ તો હું તો બેંગ્લોર ગયો તો છે તે દેહમાં આગળ અહીંયા પહોંચી ગયો ને જમવા ખાવા બેઠો લોજમાં. તે મારે બેટે 2.5 લાખ નું બિલ બનાવીને આલ્યું મને. તો તમે બેંગ્લોર જ ગયા છો એમ ને? હા અહીંયા જઈને આવ્યો હું તો. હું તો ઓલા અને આ- કાળિયા કાળિયા રહ્યા ને. હા ઈ ચમડી આયા ચીન બાજુ ઈ તો એટલે. ના એ તો ભૂરિયા છે, તો ઈ રે ચિયા ગામનો બધાય. બાંગ્લાદેશ. હા બાંગ્લાદેશ. બાંગ્લાદેશ. ઈ ગયા તા તમે? ઓય સુરાભાઈ, હા હું તો બાંગ્લાદેશ જો ને ઓલા કાળિયા કાળિયા રે હોય. અહીંયા દાઢી કરવાના 1.5 લાખ રૂપિયા. તો તમે ઓહો. બાલે લઈ રે 1.5 લાખે લઈ રે. હઉ સુરાભાઈ હાલ્યા એટલે ઈ બા તો બધી વસ્તી એવી છે તમે જો ને હા તો એક તો બધું લઈ લે. શોખ લઈ રહ્યા તી લે લઈ રહ્યા તો આપણે વળી શું ફેર પડે? આપણે આપણે તો ચા લોટ રૂપા છે. લોટ છે લ્યા. મુકાઈ મારા 2 લાખ ભાઈ તો રૂપિયા છે ને. લઈને આવ્યો. ચોય ચોય ની એટલે કાલ મારા ઉઘરાણી બાકી હતી ખાલી એક જ જણાની. તે એક ટોલું ભરીને આવ્યું કાલ. આવે આવે અત્યારે જમાનો છે પૈસાનો તો. હે સુરાભાઈ બોલો. એટલે પેલું મેં કાલે નાયું મારા ઘરે ટોલું. હોય હોય મજૂર હતા લ્યા કાલ મેં ભાયા હતા. હા એટલે 12 મજૂર લાયા હતા. હા એટલે ખાવું પીવું 5000 રૂપિયા મજૂરી એક જણાની. હા અને આખો દાડો બાપડા પરસેવો થઈ ગયા. રૂપિયા ઉતાર્યા ટ્રેક્ટર માંથી. હા તે આખો દાડો મસ્ત હતા તાર હોજે ઈ રહ્યા નવરા છે રૂપિયા ઉતારી રહ્યા. બોલો એટલા તો રૂપિયા મારા આયા હતા ખાલી એક જણાના. શું કહો તમે લ્યા? અત્યારે તો પણ પૈસા તો ખૂબ બહુ મુઘરણી આવે વાત જવા દો. મારે ને મુકેશ અંબાણી રહ્યો ને, હોય બે અમે ભાઈબંધ છે. શું કહો તમે? તારે? એટલે મારે તાર મોદી થી તો વળી ખાસ ભાઈબંધી છે ખૂબ. એટલે મોદી ને હું તો બે ઘણા ભેગા ફર્યા. પેલી સડી પહેરતા અમે બે તારના નેહાલમાં જતા ભણવા. એમ અત્યારે તો મોટો ભાઈ થઈ ગયો આદમી ખૂબ. અને આપણે ક્યાં ખોટ જવા પૈસાની તો. આ વાત સારી લ્યા. મારા વળી ખૂબ ભાઈબંધી છે પેલો રહ્યો ને શું નામ લ્યા અભિષેક બચ્ચન. અભિષેક બચ્ચન નહીં લ્યા, એકલો બચ્ચન જે ઊંચો અમિતાભ બચ્ચન. આયરો હીરો અહીં ઊંચો આવે ઈ રહ્યો ને. મારે ને એને ખૂબ હારા હારી છે એમ. એમ? આ ઓલો સોલે પિક્ચર માં હતો ઈ રહ્યો? હા ઈ રહ્યો ઈ. એના ઓલે પિક્ચરમાં તો. એમ? એને કોઈ પૈસાની જરૂર હતી હમણાં. હા. તે મેં ટોલું ભરીને પકડાયા હમણાં. ઈ સોલે પિક્ચર હતું ને, હોય એમાં એક્ટિંગ મેં ખૂબ કરી. એમ આ ઓલો ઓય. શાંભા કરતો ને, ઓય લ્યા, ઈ ગુંડા. શાંભા હું હતો. તો અમિત ના ઓળખે લ્યા તમને. તો તમે જ ના જ ઓળખો ને, તમે તો ઓલા અમિતાભ બચ્ચન ને ઓળખતા હશો. હા ઈ વાત ઓય સાચી. લ્યા, આ તો પણ ગુંડા રોલમાં હતા, ના ઓળખો તમે. આ તમારે પહેરવાર અલગ હોય ને પાછા ગુંડા ઘોડા મોબાઈલ લઈને લે. ઘોડા લઈને ધડ ધડ કરતા હતો. ઈ બે હતા જ નેમ ને. આ ડુંગરો ને પેલો ડુંગરો કરી કરી વખરામાં ચડી ચડી ટોકા કરતા હોય, બંદૂકના ભડાકા. તેમાં તાર વાત સાચી છે. હા એનો ફોન આવ્યો લાગે છે. ભાઈઓનો જ આવે પેલા. શું નામ? હાથ ને આ ઊંધા ઊંધા હતા ઈ રે. ઊંચો રે. આઈ જાય બાર. હા, બચ્ચન બચ્ચન ઊંધા ઊંધા. હા બોલો બોલો. અભિષેક બચ્ચન બોલો એમ ને? હા બોલો બોલો. શુરાભાઈ, હા લ્યા, આ તો અમિતાભ બચ્ચન થી વાતો કરે. શું કહો છો આ? આજ તમે આયા હતા એમ આ બાજુ અમાર બાજુ? શેક આવે રહ્યો કાઠું. આ તો બધું એટલે આ વાત આ શું છે, આવી છે, આ તો ખોટું? મને નહીં લાગતું.
મુઈ બાદ આવ્યો તો પણ મારા ટાઈમ નતો ખબર ને તમે ખૂબ મજા મને ચા પાણી કરવા મારે નવરાજ નથી મુસીબત નો આવું પણ આપણે મુકેશ અંબાણી થી ભાઈબંધી હાસી છે પાછી. એટલે એમ તો હું એ મોદી 20 લાખ રૂપિયા જોવે છે? વાત કરી. શું કે એટલે 20 લાખ રૂપિયા તો કોઈ ના કહો થોડા વધારે માંગો ભલા આદમી 20 લાખ નું બંડલ ના થાય છૂટું આખી પેટી આવશે તમારે જોવો તમે મોય આવશે 1 કરોડ રૂપિયા 20 લાખ થી કોઈ ઊંઘે ના ઉડે હોય તો જેમ કે કાલે ટોલું ભરીને આવ્યું હતું 20 મજૂર કરીને તો આખું ટ્રેક્ટર ઉતરાયું મેં હા ઉભારો એક જ મિનિટ ચાલુ રાખજો લાવજો એટલે ભાઈ ભૂતાલાલ પડી હોય બુધાલાલ હોય છે ખાસો. એમ તાર ભાઈ ના આલ્યા બુધાલાલ નહીં આ ફોન પૂરો કર્યો વાતો હા બોલો બોલો આ તો એક નંબર ની લુકવાઈ લાગે છે. બુધાલાલ આપડા ભાઈ માગે. વાત જ કરે છે ટોલું ભરાવાની. આ તો આપડે તો છે ભૂતાલાલ ખાતા પણ આ તો આર્યા માગતા હતા મેં ભૂતાલાલ આ લીકોન હોય ને એટલે આ તો આપણામાં જ ધોળે છે ચા આલ્યું છે લ્યા. હે હે હવે ચા પાણી કરવા ઈ તો હું ઈ બાદ આવી ને ત્યાં નવરાશ લઈને આવ્યું હાલ તો નવરાશ નહીં મારે આ તો તમારો ફોન ઉપાડ્યો ને મારે તો કેટલા ઉપર્યા ઉપર ફોન આવે છે અને સ્વિચ ઓફ કરીને રાખું ને તાર તો મેળા છે કોઈ ઊંઘવા જતા નહીં ચિયા નરેન્દ્ર મોદી ને ચિયા રાહુલ ગાંધી હારો હડો ઈ તો હું ઈ આવીને તાર હું તમને કદાચ મારે નવરાશ છે ચા પાણી કરવા આવીશ બસ એ હારું હારું ભલે ભલે લ્યો 2 લાખ રૂપિયા જોવા છે મેં કીધું આવે કાલે ટોલું ભરીને ઈ અમારે પોકાડ ઉપર છે લ્યો ઘરે ને છે કરીને જેવું હોય તો પોકાડવું પડે હા એમાં શું તાર પૈસામાં શું આપડે કેમ ઓછા છે પૈસા હે, મારે આવ્યો ફોન મુકેશ અંબાણી. ઓ શું કહો લ્યા મુકેશ અંબાણી ભાઈ પહોંચ્યા આવી રહ્યા તો શું અરે વાતો જેવી કરી છે યાર હલો. આ જો અરે મને વટી ગયા આપણો તો ખરી શું કહેવાય હા બોલો બોલો ભાઈ. ઓય ડીલ કરવી છે એમ કેટલાની? એવા 50-50 લાખની ના થાય, કરોડો રૂપિયાની હોય તો કહો. શું કહે લ્યા અરે કોઈ શું કહે છે આ તો ચે પહોંચેલો છે એક ના એવી બોતેલો ફરી છે. ફરી ડીલો હું નહીં કરતો. ડીલ કરવી હોય તો કરોડોની કહો તો થાય, નક ના થાય. હા તો કરોડોનું કહેવરાવો, હું આવી જાઉં. અહીંયા ના થાય, દિલ્હીમાં આવતા રહેજો. સારું. અને 5 કરોડ રૂપિયા તમારે જ જોઈશે. એ હું ગૂગલ પે ટ્રાન્સપોર્ટ કરાવી ગયો. સારું. હમણાં થોડીક વારમાં જ નાખું. હો? એ સારું હેડો. ડીલ કરવા આવી જઈશ હું. સારું 5 કરોડ તો હાલ નાખું હું. એ સારું. તરત જ ઇમરજન્સી છે એમ ને? અરે તરત આવી જાય. એ સારું હેડો. તમે તો ભલા આદમી જબર પૈસાનું કોન્ટ્રાક્ટ કરો છો તમે હા તરત જ નાખવા પડશે 5 કરોડ રૂપિયા. એમ હા મુકેશ અંબાણી ઓ તો અરે તો ઈ શું કહે લ્યા ઈ કરતા કરોડપતિ ભારી છે આ. માલી હતી. અરે ભારી સમજ પાર્ટી ગયા. લાગે ભાઈ વાત હાચી છે હો. લાવો તાર હું એક ફોન કરું પહોંચી જાય. લખન કરો છો તમે ફોન ના બગાડતા હમણાં લાવ્યો છે ફોન ના બગાડો લ્યા એટલે 25 લાખ માં લાવ્યો છો અલ્યા બીજો નવો લેવરાય સ્ટોલ ભરાઈશ કરું તમે તાર 10 ફોન આવશે એમ તો રૂપિયાની ચેક કમી છે મારા એટલે ઠેઠ ઘરમાં હલો. લઈ આવે છે, બહાર આવે આપણો ફોન ઘરે પડ્યો હું ઉપાડ્યો નતો પણ આ તો હાલ ઉપાડ્યો છે કોઈ મોદી સાહેબ બોલ્યા એટલે સાહેબ કેવા પડે હવે તમે મોટા થઈ ગયા મારા ભાઈબંધ છે તમે પણ આ તો ભાઈબંધ ના કહેવાય ને એમ. વડાપ્રધાન છે. હા વડાપ્રધાન થઈ ગયા એમનું ના કહેવાય ને મોદી ના કહેવાય લ્યા તમે તો કહો માર ના કહેવાય ને હલો જોવે કેટલા આમ કોણ આપણે ફેક્ટરીમાં કટા સિલાયેલા છે વહેલી ગાડી ભરાઈ જાય હારું હારું આખી ગાડી આવે છે એમાં શું મોટું ટેન્શન લ્યો તમે મારા મથુરભાઈ. ભાઈબંધ છો. આ તો ગાડીની વાતો કરે રાખો આપડી જેણી જેણી હા ફાળી ભરાઈ આવવાની ગઈ ભરાઈ મોટી ગઈ ફાળી. ભરાઈ જાય વહેલી આ તો ગાડીની વાત કરે આ તો એ ગાડી હા. 20 રૂપિયા બને છે ફેક્ટરી છે અને અમારું કામ કરતું કોમ આપણે દાડું બા ભાળી નથી કોઈ દાડ. તો મેં હા, નહીં ભાડે કોક એ દાડે શું હોય વનભાઈ અરે લાવો કે મસાલો બીજો હોય તો એટલે તમે પેલા ખટારો ભરવાની વાત કરતા હતા પડ્યું તો ના હોય કોઈ હાલ ખટારો તો ભરાય તો વહેલો પહોંચી જાય ટ્રાન્સપોર્ટમાં એટલે તમે તો ભલા આદમી ખટારાની વાત કરો તો તમારા એક ગીજાને ઠકાણો નહીં કીધું તો એવું આવે છે તારી તો ખટારો તો ભરાવો તો પડે જ કે કને જરૂર છે એ તો પહોંચી ગયા ટ્રાન્સપોર્ટમાં પહોંચી ગયા પૈસા તો પોકાડ સીધા એમ ને પહોંચી ગયા ખટારો ભરાઈ દીધો આખો ભરાઈ દીધો આખો એ આપણે ખૂબ સી તો ભાઈ તમારા રૂપિયાની કમી નહીં કોણ ના હોય ને. અરે, રૂપિયાની કમી નહીં, મસાલા કોક ફાય ગોતે હેરા. ત્યારે હું એમ કહું છું ને હે
ફોન આવ્યો આ કોનો આવ્યો ઘેર? વિરાટ કોહલીનો. ઓહ, આ તો વિરાટ કોહલી ભાઈ પહોંચ્યા કો. ઈ ચિયો વિરાટ કોહલી આ ઓલા દાડા બેઠા મેં એક આઈ રે દડે બેટ રમે ઈ. દડે રમે. ઓહો હેલો, હા બોલો. ક્રિકેટ રમવા મેદાન જોવે છે એમ? આપણે ઓલું 2 વીઘાનું ખાતું પડ્યું ને ઈ બાવળ ઘટાઈ નાખો ને રમે જો એમાં. હાવ રમે જો તમે તાર કોઈ ના નહીં પાડે. એટલે યાર કઈ તો વાતો તો આજો ભાઈ ખૂબ ઓળખાણ છે સારું તમારું કામ લોન થઈ ગયું. કરારા 20 વીઘા જમીનનું તો રંબા હારું હેડો ગયા. મેલો. કનો ફોન હતો? વિરાટ કોહલીનો. શું કહેતા હતા? એને ચોક રમવા મેદાન જો મળ્યું નહીં ઓહો. તે મને ફોન કર્યો તે આપણે 20 વીઘા હતું ને એમાં રમે તો. ઈ હાલ દીધું. ગયું. ઓહ. આ જ દીધું. એટલે શોખ છોકરો રમે તા તું બાપ. બરાબર ભાઈ એક મિનિટ ફોન આવ્યો છે દેવગનનો. એવું છે. હા. બોલો હલો. હેડો હારા કેજી દેવગન નો ફોન આવ્યો મારા મનમાં મોદું હેડ બોલો, પરસ બોલો. કરવા આવ્યો પણ આ તો ચાય મિલ્યું કરોડપતિ ગઈ તમારે પિક્ચરના સીનમાં મોણાની જરૂર છે એમ ને? ઓહ હોય. ગુંડાના સીનમાં જોવે છે એમ? તે મુ આવે એમ ગુંડામ? હા. એટલે આ વાત સાચી છે પણ એમ કે મારે પછી હું તમારા ભેળો આવતો રહ્યું છે પિક્ચર તો મારે કળ પર આ કોમેડી વગર આ મથુરા વગર એક્ટિંગ કોણ કરે બધી અને કળ પર આ કોમેડી હુની પડી જાય આખી અને તોય નવરાશ લઈને તમે કહેતા ને એક દાડો હું હીરામાં આવું બાકી બીજામાં તો ના આવું. આને એ વાત તો હવે રાખો સાઈડમાં કોઈક પૈસા ટકે જરૂર હોય ક્યાં જો એમ. હો આપણે તો ભગવાનને લોટ આલ્યો સારું એટલે મેં લેવા હાલમાં નવરાશ ને. મધુર હા શું કહેતા હતા? કેનો ફોન હતો? આ ફોન આવ્યો તો હજી દેવગનનો. એવું હતું. શું કહેતો હતો? એ એટલે મોણા ની કોઈક જરૂર હતી અને આ કોઈક પિક્ચર ના સીનમાં તે કે તમે બે મોણા લઈને આવો કે ગુંડામ ગોઠવા. મેં કીધું ભાઈ અમારે હોય કળા પર આ કોમેડી ચેનલ હુની પડી જાય હોય એ ઘણા આવે તો એટલે કેમ જવાનું કહેતા હતા? એ કે ગમે કે તમે આવો ને કાતો બીજો લઈને આવો. આપણે ત્રણ ઓમાંથી આ ચેનલમાં જતા રહેતો હોય તો ચેનલ તો ગાજુ વાજુ બધું આપણા માં છે જ આપડો તોબલો કેવા ચેનલ નો હા એ હરખા ભાઈ હા શું તમે આ 20 વીઘા જમીન નું કો કહેતા હતા? ઈ તો રંબા આલી જીતી ક્રિકેટ રંબા 20 વીઘા આલી 20 વીઘા આલી. અને કોક તમે કોક પૈસા ખટારો ભરાયો છે ને ખટારો નહીં ભરાયો તો ગૂગલ પે ટ્રાન્સપોર્ટ કર્યા પોસ્ટ કરો. ઓહ એટલે હરખાઈ તમે હોર મેલો હોર આ 3,000 રૂપિયા ધોત્યું નહીં લાયકતા ને શું 20 કરોડ ની વાતો કરો છો ઈ તો ડોશી રીશે પડી હતી ભયા તે આ ધોચ્યા ઉપર રી ગાડી પણ ધોતા નવું જે લાવો કરી. કે એટલે 5 લાખ ની વાતો મેલો ને ફોન આ મજૂર ભાઈ જાતા ભાઈ આ નવો નંબર આવ્યો રાજનો. ઉપાડો કરી રાઉ સ્પીકર કરજો લાઉડ સ્પીકર કરો તમારો વળી ક્યાંનો આવ્યો? આટોલા કોઈનો ફોન ના કોઈ મોટો માણસ છે ને પૈસાની જરૂર પડી લાગે. હવે ઉપાડીને લાઉડ સ્પીકર કરો. આ ફિકર કરીને હભળાવ તમને. હલો હા મથુર કાળિયા બલાડા લોઢી કપાળા તને શરમ નહીં આવતી તું પૈસા આલતો નથી એટલે આ વાત સાચી પણ આલી દે હવે બાપા હવે તમારા પૈસા ધૂધે ધોઈને આલી દે અમે. અને ખરા વરહાળે દુકાનનું તાળું તોડીને લીધો ચોરી કરવા આવ્યો તો સારું કર્યું હું જાજી ગયો ભાળી ગયો હા એ તને શરમ નહીં આવતી લુખવાડી બોલો બોલો. તને ભૂડા શરમ આપી જોઈએ તું 1.5 રૂપિયા હું ચાંદના માગું છું તારે હવે તો આલી દેવા પડે ભૂડા હાવ શું આવો વણજ તારો કોઈ નહીં કરે ગોમમાં ના ના હવે પોક આવી ગયું થોડો દાડમ બસ. હા અને મારા સંપલ ઘાઈ ગયા તારા ઘરે આવી આવીને તો ના ના વાત સાચી પણ હવે આલી દે હડો. મથુરભાઈ ની આબરૂ ખૂબ લાગે છે હો. આબરૂ એટલે વાતો તો આજો ખૂબ છે એમ તો આ 1.5 રૂપિયા અડધી રાતના ફોન કરે છે. તો હબળો શું કહેવારો હબળો છે અને મથુર હા આ તો તારી એક થોડી ટાઢીની શરમ અડે છે એટલે તને મથુર કહું રહ્યો છું કાળિયા બલાડા લબાડ પૈસા આલી દીધી સારું સારું હવે આલી દઈએ બસ. હારું મેલ એ હારું ને કહેજે હવે રોટલા ખાવા આલી દઈશ વરા તારે ના વગમણ હોય ચાલવાની એ હારું સારું. મેલ કાળિયા બલાડા વાહ મધુરભાઈ વાહ શું તમારી આબરૂ તમે તો ભાઈ વેણો બચ્ચન થી વાતો કરતા હતા. શું કહો તમે લ્યા હવે અમાર પાસે તો દોઢે માગે પણ તમારે તો ધોતિયાના ઠેકાણા નહીં ભરાય જ નહીં. એ તો ધોચ્યું ડોશીએ ફાડીને આવ્યું છે. હા ઈ તો હવે એવું તો રહેવાનું લે આપા. હાલ તમે લ્યા તો ઈ પૈસા ચેલા ટ્રાન્સફર કરો. ઓમાં ફોન આવતા હતી હાસા ખોટા. હવે તમારે જેમ હતું કો પેલું અમાર તો હાવ જૂઠા હતા. એટલે વાત સાચી છે પણ હોત તો 1.5 રૂપિયા ના આલજો તો આ તો બધું ફાડ્યું ખાલી ખાલી. ફાડતા હતા એમ ને? ઓ આ તમે બધા ફાડતા હતા મેં ફાડ્યું કોણ. તો ફાડું જ છો એમ ને? ઓ આ કોકનો ફોન આવ્યો તો શિવરાભાઈ નું ક્યારું છે? હલો શિવરાભાઈ નું કોમ છે ને એનો મોબાઈલ માર ફાડીને લ્યો લ્યો આ કોકનો ફોન આવ્યો તમારે. હલો હલો લાઉડ સ્પીકર કર્યો? આ રાઉ સ્પીકર કરો લ્યો એમાં શું
બોલો આપણે તો ચેક કોઈ હલો હા શુરો બોલે હોય લ્યા કોણ અલ્યા બોલ્યું? તને શરમ આપી જોઈએ 27 રૂપિયા ઘંટીના ચાંદના માગું છું દૈણાના બુડા આલ્યા લુખવાડી અલ્યા આલી દ્યો આલી હવે આ લોટ પડ્યો તો થોડો વપરાય છે તારે આલું એમ. 2.5 લાખ રૂપિયાનું ખાતા હતા એને. 2.5 લાખ નું કે હું ઓસ્ટ્રેલિયામાં ખાઈને આવ્યો છું આ તો દૈણાના પૈસા બાકી આલી જ રે અલ્યા આલી જે હત્યા અને હલો. આબરૂ કાઢો છો અને બીજું તને કહું કે તું વાતે વાતે ઓલી મૂછ મળે છે ને એક સાઈડ થી કાતણીયા કરીને કાપીશ પરી પાછી ના ના લ્યા એવું ચેક કરો મોઢ વધારી છે આ તો આલી દેજે લુખવાઈ આલી છે આવો 27 રૂપિયા આલ્યો છે તમારે ટોકણી મુઠા એ હો ખૂબ કીધું હો સારું શું હતું લ્યા એટલે આ ઘંટી વાળો 27 રૂપિયા માંગતો હતો બીજું કોઈ નતું એટલે તમે તો મોટી મોટી ફાડતા હતા હાલ તો ભલા એમ આદમી. કહેતા હતા કે હું 2.5 લાખ રૂપિયાનું ખાઈ દઉં. એટલે આ વાતું આતો હવે તમાર મોદી તો ભાઈબંધ હતો ને. અને દળાયેલા બધી પૈસા વાતો. નહીં આલી ગયા તા, દળણું દળાયા આ ઓલા 27 રૂપિયા એમ નહીં આલી એક. એટલે એ તો આલશરા દરણાના 27 રૂપિયા અમે કીધું છે એ હારું તમે મને ઊંઘવા જતો તમે ઉઠજો હોય છે. હેડો લ્યા હેડો મથુર ભાઈ હેડો કાચવો આ મારો બનાસકોઠો આ